वालेकुम। जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 8 विषय गणित एमां प्रकरण 11 ની આજે આપણે શરૂઆત કરીએ। પ્રકરણ 11 છે આપણું માપન। હવે માપનની અંદર તમે અગાઉના ધોરણની અંદર ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે તો જોઈ ગયા છે, ફરીથી આપણે જોઈ લઈએ। સૌપ્રથમ ક્ષેત્રફળ કોને કહેવામાં આવે છે તે જોઈએ। આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહે છે। જો કોઈ પણ આકૃતિ હોય તો તેણે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને આપણે આ જે આકૃતિ છે તેને આપણે ક્ષેત્રફળ તરીકે ઓળખીએ છીએ। પણ પરિમિતિ એટલે શું? તો પરિમિતિ એ આકૃતિની હદ દર્શાવતી રેખાઓના માપના સરવાળાને સરવાળાની જે આકૃતિ છે તેને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ। ક્ષેત્રફળ એ જગ્યાના માપને ક્ષેત્રફળ કહીશું, પણ અહીંયા આકૃતિની જે હદ દર્શાવી છે એ હદને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ। અહીં તમને કેટલાક સૂત્ર બતાવ્યા છે તે આપણે જોઈ લઈએ। ચાલો, ચોરસ માટેનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ। જ્યારે ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ, કેમ કે ચોરસની 4 બાજુ હોય છે અને ચારે બાજુ કેવી હોય છે? સરખી હોય છે, તો આપણે 4 ગુણ્યા લંબાઈ લઈ શકીએ। ચાલો, લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને તેનું પરિમિતિ શોધવાનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/3 પાયો ગુણ્યા વેધ, એટલે પાયા પર જે વેધ લીધો છે તેનો ગુણાકાર કરવાનો, અને પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો। હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ જોઈએ, πr નો વર્ગ અને પરિમિતિ 2πr। અહીં r જે છે એ વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે। પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો તેનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાયો ગુણ્યા પાયા પરનો વેધ અને પરિમિતિ માટે ચારે બાજુના માપનો સરવાળો કરીશું તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ મળી જાય છે। હવે આપણે જોઈએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓના વચ્ચેનું લંબ અંતર, બરાબર। તો આ બધા સૂત્રો આપણે યાદ રાખવાના છે અને નોટબુકમાં પણ સાથે સાથે લખવાના છે। સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર। સમજાય છે? તો આપણે આજે આ ક્ષેત્રફળ પર આધારિત કેટલાક પ્રશ્નો કરવાના છે। તો આજે આપણે સ્વાધ્યાય 11.1ની શરૂઆત કરીએ। આપણો પ્રશ્ન છે, અહીં આપણને આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે। આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે, તો કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? જો અહીં આપણને 2 ખેતર બતાવી દીધા છે, એક ચોરસ છે, બીજું લંબચોરસ છે, અને બંને ખેતરોની પરિમિતિ કેવી છે? સમાન છે। જો અહીં જે ચોરસ બતાવ્યું છે એની લંબાઈ 60 મીટર છે અને લંબચોરસની 80 મીટર છે, તો તેના આધારે આપણે કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે છે તે શોધવાનું છે। ચાલો, તો આપણે પહેલાં શું કરીશું? ચોરસ ખેતરની લંબાઈ આપણને ખબર છે 60 મીટર, તો તેની પહેલાં આપણે પરિમિતિ શોધી લઈએ। ચોરસની પરિમિતિ 4 ગુણ્યા બાજુની લંબાઈ, તો 4 ગુણ્યા 60 એટલે 6 ચોક 24, 240 મીટર આપણને મળે છે। હવે ચોરસનું ક્ષેત્રફળ, જો આપણને અગાઉ રકમની અંદર કહી દીધું છે કે બંનેની પરિમિતિ સરખી છે, તો ચોરસની પરિમિતિ 240, તો લંબચોરસની પણ કેટલી હશે? 240 મીટર હશે। હવે ચોરસનું ક્ષેત્રફળ બાજુ ગુણ્યા બાજુ, તો એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 60 ગુણ્યા 60, તો 6 છંગ 36 અને 2 શૂન્ય, તો 3600 મીટરનો વર્ગ આપણને મળે છે। હવે આપણે જોઈએ કે લંબચોરસની પરિમિતિ બરાબર લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર ચોરસ ખેતરની પરિમિતિ, એટલે બંને ખેતરની પરિમિતિ કેવી છે? સરખી છે। તો લંબચોરસ ખેતરની પરિમિતિ 240 આપણે લખી શકીએ, તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આ આપણું પરિમિતિનું સૂત્ર છે બરાબર 240। હવે જે 2 છે અહીં આપણે બરાબરની પેલી બાજુએ લઈ જઈશું, તો અહીં આપણને છેદમાં મળશે, તો 240/2 કરીશું તો આપણને 120 મળશે। તો 80 વત્તા પહોળાઈ બરાબર 120, તો
તો પહોળાઈ 120 માઇનસ 80, 120માંથી 80 આપણે બાદ કરીશું તો પહોળાઈ આપણને 40 મીટર મળે છે. સમજાય છે? તો હવે આના પરથી આપણે એનું ક્ષેત્રફળ શોધીએ તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. તો લંબાઈ 80 આપે છે અને પહોળાઈ આપણે 40 શોધી છે. તો 8 ચોક 32 અને 2 શૂન્ય તો 3200 મીટરનો વર્ગ આપણને મળે છે. તો ચોરસ ખેતરનું ક્ષેત્રફળ 3600 મીટરનો સ્ક્વેર આપણે શોધ્યું ને લંબચોરસ ખેતરનું 3200 મીટરનો સ્ક્વેર છે. તો આપણે આ બંને પરથી કહી શકીએ છીએ કે કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે. તો આપણે કહી શકીએ કે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. ચાલો બીજો પ્રશ્ન છે. શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક ચોરસ પ્લોટ છે. જો અહીં આપણને આકૃતિ બતાવી છે, ચોરસ પ્લોટ છે, તે પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવા માંગે છે. જો અહીં આપણને આકૃતિ સહિત બતાવી દીધું છે, વચ્ચેના ભાગમાં શું બનાવવાનું છે? મકાન બનાવવાનું છે અને મકાનની ફરતે બગીચો વિકસાવેલ છે. અહીં જે બાજુનો ભાગ છે તે શેનો છે? બગીચાવાળો ભાગ છે. બગીચો વિકસાવવાનો ભાવ ₹55 પ્રતિ ચોરસ મીટર હોય તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ કેટલો હશે? જુઓ અહીં આપણને એક પ્લોટનું માપ બતાવ્યું છે. એક પ્લોટ છે, એના મધ્ય ભાગમાં મકાન છે અને આજુબાજુના ભાગમાં બગીચો બનાવવાનો છે. પણ બગીચો બનાવવા માટે ₹55 પ્રતિ ચોરસના ભાવે આ બગીચો વિકસાવવાનો છે. તો તેનો આપણે ટોટલ ખર્ચ કેટલો થાય છે તે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે શું શોધીશું? એ ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધીશું. તો ચોરસનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે આપણું લંબાઈ ગુણ્યા લંબાઈ. તો અહીં આપણને બાજુની લંબાઈ આપેલ છે 25 ગુણ્યા 25 તો 625 મીટરનો વર્ગ મળે છે. હવે આના પરથી આપણે જોઈએ કે વચ્ચેના ભાગમાં લંબચોરસ મકાન બનાવવાનું છે. તો મકાનનું ક્ષેત્રફળ આપણે શોધવું પડશે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને 20 ગુણ્યા 15 આપણે કરતાં 300 મીટરનો વર્ગ આપણને મળે છે. જો હવે મકાન કેટલા ભાગમાં બનાવવાનું છે? 300 મીટરના વર્ગના ક્ષેત્રફળમાં બનાવવાનું છે અને બાકીના ભાગમાં શું બનાવવાનું છે? બગીચો બનાવવાનો છે. તો આપણે બગીચાનું ક્ષેત્રફળ બરાબર પ્લોટનું ક્ષેત્રફળ માઇનસ બાંધકામનું ક્ષેત્રફળ. જો એટલે કે પ્લોટનું ક્ષેત્રફળ કેટલું આપણે શોધી ગયા છે? 625 અને એમાંથી મકાનનું ક્ષેત્રફળ 300 આપણે બાદ કરીશું તો બાકીના ભાગમાં આપણને શું વિકસાવવાનો છે? બગીચો. તો બગીચાનું ક્ષેત્રફળ શું મળશે આપણને? 325 મીટરનો વર્ગ મળે છે. બરાબર. હવે અહીંયા આપણને શું કીધું છે કે 1 મીટરનો સ્ક્વેર બગીચો વિકસાવવાનો ખર્ચ ₹55 છે. તો 325 મીટરનો વર્ગ બગીચો વિકસાવવાનો ખર્ચ કેટલો હશે તે આપણે શોધવાનો છે. તો 325 ગુણ્યા 55 કરતાં આપણને ₹17,875 મળે છે. તો આપણે કહી શકીએ કે બગીચો વિકસાવવાનો ટોટલ ખર્ચ ₹17,875 મળે છે. સમજાય છે? રકમ સારી રીતે આપણે સમજીશું તો આપણે આગળનો દાખલો પણ સારી રીતે કરી શકીએ છીએ. બરાબર. તો આ બધા જ દાખલાઓ નોટબુકમાં સારા અક્ષરે કરવાના રહેશે. થેન્ક યુ.